પાણીની સ્પીડ કેટલી જોરદાર છે. બહુ સ્પીડમાં છે પાણી. રાજુભાઈ રાજુભાઈ एक वीडियो बना लो निकल में ऐसे कर लो इसमें अपने मेरा घर के जमीन तो पास પહેલા મહાવીરના જે પાણી છે તે રસ્તાઓ ઉપર નદી વહી રહી છે અને જે લખી છે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે ઘરોમાં વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિસ્તાર છે વલસાડનો દાણા બજાર, જે કહી શકાય કે વલસાડની ભૂખ મિટાવે છે એવું આ અન્નનો વ્યાપક સિલપાર અને દાણા બજાર વિસ્તાર. પાણીની તારાજી કેવા પ્રકારની હોઈ શકે છે, જે પાણી જીવન આપે છે, ગાડીઓને ડૂબાડી દે છે. આપ જોઈ શકો છો મારુતિ વાન લગભગ પાણી ડૂબી ગઈ છે. આ તો હજી શરૂઆતી વિસ્તાર છે. અંદરની વિસ્તારમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. પાણી દુકાન લોકોની વ્યક્તિ ડૂબી જાય એટલું પાણી છે. આપ જોઈ શકો છો જે ગ્રાઉન્ડ અડધા શટર અત્યારે પાણીમાં છે. માત્ર હવે જોઈ શકાય વલસાડ નગરપાલિકાએ રાત્રિ સ્થળાંતરિત પણ કર્યા. વેપારીઓએ પણ રાત્રે આવીને પોતાનો સામાન બચાવવાની કોશિશ કરી. અત્યારે આપણી સાથે છે વલસાડ નગરપાલિકાના પૂર્વ મોડી રાતથી વરસાદ ઉપર પણ પૂર વરસાદ છે ઉપરમાં લગભગ 5 થી 10 ફૂટ પાણી ભરાયા છે અને કરોડો રૂપિયાના. આજે એક આનંદની વાત એ છે કે નગરપાલિકા અને વહીવટીતંત્ર લોકોની સેવા કરવામાં ખૂબ તત્પર છે અને એક સવારથી જે પ્રમાણે લોકોના દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે, કેટલો મેસેજ મોકલતા હો છો, પરંતુ સ્થિતિ એવી હતી કે કંઈ કરી શકે એમ જ નથી. શું બચાવી શક્યા લોકો? ઘણા બધા ટ્રી લગભગ અડધાથી પોણા કલાકમાં એટલું બધું પાણી આવી ગયું કે લોકો કંઈક તમે જોઈ રહ્યા છો લગભગ અડધાથી પોણા કલાકની દુકાનો બધું પાણીથી ભરાઈ ગયું. વલસાડનું દાણા બજાર ગંભીર તંત્ર પ્રયાસ